નસવાડી તાલુકાના કોલુ નવી વસાહત ગામમાં 35 જેટલા મકાનોના રહેવાસીઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત. નસવાડી તાલુકાના કોલુ નવી વસાહત ગામમાં 35 જેટલા મકાનોના રહેવાસીઓને પીવાનું પાણી મળે તે માટે પાણીની ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બનીને પડ્યો છે. ઘરે ઘરે પાણી પહોંચે તે માટે પાણીના નળ બનાવવામાં આવ્યા, તેમાં પણ પાણી ન પહોંચ્યું. પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી સંપમાં ભરે છે, તે પાણી કોતરોમાં વહી જાય છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નર્મદા ડેમ બનાવવામાં તેઓએ જમીનો આપી અને ગુજરાતમાં હરિયાળી છવાઈ. સરકારે અસરગ્રસ્તોને પાણી મળે તે માટે ઘરે ઘરે નળ બેસાડ્યા, પરંતુ તેમાં એક પણ ટીપું પાણી આવતું નથી. જ્યારે ગામનો રસ્તો 30 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો, આ રસ્તો ભાંગીને ભૂક્કો થઈ ગયો છે, પરંતુ નવો રસ્તો બનાવવામાં આવતો નથી. વિકાસની ગુલબાંગો વચ્ચે 35 ઘરોના લોકો હાલ હેડપંપ હલાવીને પાણી ભરે છે. મહિલાઓ કહી રહી છે, ખેતરોમાં કામ કરીને આવી અને પછી હેડપંપ ચલાવવાનું આવે ત્યારે અમારું પેટ દુખી જાય છે. નેતાઓ વોટ લઈને ગયા પછી પાછું વળીને જોતા નથી. વિકાસનું ગુણગાન ગાતા નેતાઓ અમારી વસાહતની મુલાકાત લે તો સાચી હકીકતો તેમને જાણવા મળે. અમે આજે 30 વર્ષથી અહીંયા રહીએ છીએ, અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી. હું સરદાર સરોવર નર્મદા નિગમનો અસરગ્રસ્ત પામેલો વ્યક્તિ છું. શરૂઆતથી આજે 50 સાલથી અહીંયા વસાહત કરીને અહીંયા રહેમ છું. આજ સુધી મને રોડ પંપ કશું કેર ગુઠણ ખાડા પાણી પીવાના અમને ખસેડી મૂક્યા તો અહીંયા અમે પાણીથી અહીંયા તલસીએ છે. ગુરુમાળા જળ વિનાની તલસે માછલી એવી રીતના નહીં નાવા ધોવાનો અહીંયા નળ જે હેડપંપ મૂકી આપ્યો એ બસ એ જ ચાલે છે જિંદગી ભર. કોઈ જોવા રાજી નથી. જઈ ત્યાં ફેંકી મૂક્યા છે, અમને અંતરિયાળ દલદાલ ફેંકી મૂક્યા છે. અમે કોને કહેવા જઈએ? અમારી મનની દિલડાની વાત કોને કહીએ? કોઈ ધ્યાનમાં લેવ, કોઈ પૂર્વનો પૂંજાયેલો હોય તો અમારી વસાહતમાં આવીને શોકું કરી આલો. બધું બહુ ગડબડિયું સગદું છે. બીજી વાત છે કે આ ટાંકી બનાવેલી છે, ઘેર ઘેર નળ બેહાડેલા છે, શું છે એમાં? ટાંકી બેહાડી છે, ટાંકીમાં પાણી નથી આવતું. કૂવો જૂનું કૂવોમાં મોટર ઉતારી એમાં પાણી સારું નથી. નાવા ધોવામાં બી કામ આવે એવું નથી. બિલકુલ બેકાર. અને ઘેર ઘેર નળ બેહાડ્યા? ઘેર નળ બેહાડ્યા, દેખાવ બેહાડ્યા. સોના માટે પાણી આવતું નથી. કશું કઈ છે નથી, કશું કઈ છે નથી. કોઈ આવે અધિકારીઓ? કોઈ અધિકારી આજ સુધી પૂછવા અહીંયા આવવા રાજી નથી. કોલુ નવી વસાહત પાણી નથી અમારા ગામમાં. નળ ઘેર ઘેર મૂક્યા પણ પાણી કશું નથી પીવાનું. બહુ તકલીફ છે અમારે. અને શું તકલીફ પડે છે? પાણી આ જે ટાંકી ને બધું બનાવેલું છે એ બધું જ છે પણ કશું પાણી નહીં આવતું. ટાંકી એ કશું કામમાં નહીં આવતું, ખાલી આ દેખાવ છે, બાકી પાણીનું બહુ અઘરું મળે. આ એક હેરપંપ છે, ત્યાં હલાવી આખો દિવસ ભરવાનું. કેટલું પાણી ભરવાનું? ઢોળ વાસીરા નાવા ધોવા પીવા ખેતરમાં કામ કરીને આવવાનું. હેરાન થઈ જવાય. વિકાસ થઈ ગયો એમ કે? હા, કશું નથી અમારે. આ જુઓ ને, ના રસ્તા મળે, કશું નથી અમારા ગામમાં. કશું નથી અમારા ગામમાં. બહુ હેરાન થઈ. પાણી નહીં આવતું. ટાંકી બનાવી ખરી પણ અહીંયા કોઈ હથકડો વાળો ના મળે તો પછી શું કરવાના? નળવડી આ બધી જ નળ છે કે પાણી આવ્યા વગર શું કરવાનું? તો ઘેર ઘેર પાણી આવે એમ કે? ઘેર ઘેર પણ તો અહીંયા પાણી સારું હોય તો પાણી ઘેર ઘેર આવે કે? સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.